હુવાનર ભેળા જ હુવાનર ભે મારી દૂર મતી દિયો ને એ મિટાઈ મારી દૂર મતી દિયો એ મિટાઈ ગમે છે તમને ગમે છે મોટા ભાઈ તમે કહેતા હો ભગવાન ને ગુરુ ને એમ બોલજો મારી દૂર મતી દિયો ને એ મિટાઈ મારી દૂર દાતા મારી દૂર મતી દિયો એ મિટાઈ દાતા બોલો એ દુર્મતી દિયો ને મિટાઈ રે પ્રભુજી વારી દુર્મતી દિયો ને મિટાઈ રે સાયાજી મારી દુર્મતી દિયો સાયાજી મારી મનોવ્રતિ સમજત નહીં રે ઓ દુર્મતી દિયો મનોવ્રતિ સમજત નહીં રે बहुत कहूँ तो मारो मन वो न माने बहुत कहूँ तो मारो घणું कहूँ तो मारो रुदियो न माने घणું कहूँ तो मारो डोले पर घर जाए मनोव्रति समझत नहीं रे ओ तो डोले पर घर जाए रे सायाजी मार मनोव्रति समझत बहुत कहूँ तो मारो मनवो बहुत कहूँ तो मारो मन वो न माने घणું कहूँ तो मारो रुदियो न माने डोले पर घर जाई रे सायाजी मारी मनोव्रति समझत नहीं रे ओ बहुत कहूँ तो मारो डोले पर घर जाई रे सयाजी मारी मनोव्रति समझत नाई रे सयाजी मारी मनोव्रति समझत नहीं रे
મારી મન વ્રતિ સમજત નહીં રે प्रेमी रे पुरुष का संगड़ा छोड़ कर प्रेमी रे पुरुष का संगड़ा छोड़ कर गुरु डोलत गली गलियों ने गुरु डोलत गली गलियों ने प्रेमनी धारा छोड़ीने विषयादि इंद्रियों में दौड़ावे छे कोण प्रेमी रे पुरुष का संगड़ा छोड़ कर प्रेमी रे पुरुष का संगड़ा छोड़ कर डोलत गली गलियों ने गुरु डोलत गली गलियों ने उठी उठी लहरों जो बन मतवाला उठी उठी लहरों जो बन मतवाला उठी उठी लहरों रे उठी उठी लहरों रे हे जो बना मतवाला जो बना मतवाला गुरु समझत नहीं मन मोरा गुरु समझत नाई मन मोरा समझत नहीं मन मेरा साया जी अम्मा समझत नाई मन मोरा साया जी मारी मन व्रति समझत नहीं रे साया जी मारी मन व्रति समझत नाई रे बहुत कहूँ तो मारो मन मन माने बहुत कहूँ तो मारो मन मोन माने एथी जाजो तो मारो रुदियों न माने एथी जाजू तो मारो रुदियों न माने घणું કહું તો મારો રુદિયો ન માને ઘણું કહું તો મારો રુદિયો ન માને દોલત પર ઘર જાય સાયાજી મારી મન વ્રતિ સમજત નહીં રે તો ડોલત પર ઘર જાય સાયાજી મારી મનવ્રતિ સમજત
નાઈ રે ઓ ગુરુજીના ઘરમાં કબૂધીના વાસા ગુરુજીના ઘરમાં કબૂધીના વાસા ગુરુ कैसे रे चले घरवासा गुरु कैसे चले घरवासा બુદ્ધિના મંદિરિયામાં કબૂદીના વાસા બુદ્ધિના મંદિરિયામાં કબૂદીના વાસા ગુરુ कैसे रे चले घरवासा गुरु कैसे रे चले घरवासा ગુરુ ગમના સોટા જેને લાગ્યા રે કમર પર ગુરુ ગમના સોટા જેને લાગ્યા રે કમર પર ગુરુ ગમના સોટા રે ગુરુ ગમના સોટા રે જેને લાગ્યા રે કમર પર 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 ગુરુ ગમના સોટા એટલે ગુરુના વચનો જેને લાગ્યા રે કમર પર ગુરુ ગમના સોટા રે લાગ્યા રે કમર પર જેને લાગ્યા રે કમર પર ગુરુ તબ રે અપને ઘર આયે ગુરુ તબ રે અપને ઘર આઈ તબ અપને ઘર આઈ સાયાજી મારી अपने घर आई सूरत मोरी हो तब अपने तब अपने घर आई रे सायाजी मारी अपने मन व्रती समझत नहीं रे तब अपने घर आई काया जी मारी मनव्रति समझत नहीं रे आ जीव પોતે પોતાની ફરિયાદ કરે છે અને ગુરુ કેવી કૃપા કરે છે
આજ મારો હંસો રાજા, આજ મારો હંસો રાજા. આ લાગુ એને પડે છે જેની કાગવ્રતી સમાઈ ગઈ, જેની બગવ્રતી સમાઈ ગઈ અને જેને હંસવ્રતી જાગી છે એ વચન મોતી ઉપર એની ચાંચ બોળે છે, ચાંચમાં મોતી પકડે છે. બે નોખા વાગે છે. આજ મારો હંસો રાજા, આજ મારો હંસો રાજા. ચડ્યા રે ગગન ગઢ, ચડ્યા રે ગગન ગઢ. એણે જ્યોતિમાં જ્યોત એ મિલાઈ, એણે જ્યોતિમાં જ્યોત એ મિલાઈ. આજ મારો હંસો રાજા, આજ મારો હંસો રાજા. હંસો હંસો એક હોય તો એને હંસ કહેવાય, પણ તમે તો આટલા બધા છો. હંસો હંસો અને એ હંસોને ઉલટાવી નાભીમાં બેસાડો. આજ મારો હંસો રાજા, આજ મારો હંસો રાજા. ચડ્યા રે ગગન ગઢ, ચડ્યા રે ગગન ગઢ. એણે જ્યોતિમાં જ્યોત એ મિલાઈ, એણે જ્યોતિમાં જ્યોત એ મિલાઈ. ભર્યા ભવસાગરમાં ગેપીનાથ મળિયા, ભર્યા ભવસાગરમાં ગેપીનાથ મળિયા. ભર્યા ભવસાગરમાં ભર્યા ભવસાગરમાં ગેપીનાથ મળિયા, ગેપીનાથ મળિયા. મને પાર ઉતારો એ ગુસાઈ, મને પાર ઉતારો હે ગુસાઈ. પાર ઉતારો ને ગુસાઈ, સાયાજી મને પાર ઉતારો ને ગોસાઈ સાયાજી મારી. મન વ્રતિ સમજત નહીં રે, એ મારી મન વ્રતિ સમજત નહીં રે. બહોત કહું તો મારો મન વો ન માને, બહોત કહું તો મારો મન મોન માને. ઘણું કહું તો મારો રુદિયો ન માને, ઘણું કહું તો મારો રુદિયો ન માને. ડોલે પર ઘર જાય સાયાજી, તો ડોલે પર ઘર જાય સાયાજી મારી મન વ્રતિ સમજત નહીં રે, મારી મન વ્રતિ સમજત નહીં રે. મારી મન વ્રતિ સમજત નહીં રે.
મારી મન વ્રતિ સમજત નહીં રે ઓ બસ હમણાં જે બોલ્યા ને એવું જ ભાવ છે. આપણે બધા આટલા જાજા છીએ એટલે ડામાડોળ થઈ જાય છે. શું કામે? એકબીજાને જોવે છે એટલે એકબીજાથી સંકોચ કરે છે, થોડીક શરમ કરે છે કે હું આગો નથી જાતો એટલે એનાથી બોલી શકાતું નથી. અને બોલો ને તો એ બોલ તમારી અંદર આવ્યા પછી તમને બેહવા ન દે, તમને હલાવે જ રાખે, આમ કરે રાખે. હલવું જ પડે. જો બોલને અંદર લીધો તો અંદર લઈને તમારી પરામાંથી બોલને જો પાછો વાળોને હલાવે નહીં તો બોલ મીથિયા જાય, ખોટા પડે ને. બોલ ખોટા બોલેવા જાય. પહેલો નામ પરમેશ્વરો, પહેલો નામ પરમેશ્વરો. નામ પહેલો ક્યાં પ્રગટ થયો? નાભીમાંથી. જે વિશ્વાસનું દોરડું લઈને ઉતર્યા હતા, શ્વાસ લઈ અને એ દોરડે એક તનખામાંથી બીજ થઈને ખર્યા, રજમાં વીટાયા, 9 માસ શરીર લઈ અને બહાર પધાર્યા. એ 4 જન્મની કહાની. 4 જન્મ. પહેલો જન્મ માતા પિતાની ઈચ્છામાં, બીજો જન્મ રજ અને બુંદમાં, ત્રીજો જન્મ રજમાં વીટાયા પછી શરીર લેવામાં, શરીરનો જન્મ થયો અને પછી આ સંસારમાં આવ્યા. ચોથો જન્મ, પછી 5મો જન્મ સદગુરુ કરાવે છે. 5મો જન્મ સદગુરુ માં બને છે અને વચન પુરુષનું બીજ ધારણ, વચન ધારણ કરે છે. આ શ્રવણ નામની ઇન્દ્રિયમાંથી વચન બીજ હૃદયમાં ઠેરાય છે અને હૃદયમાં એ ઠેરાયેલા બીજમાંથી જેમ એક રજબુંદમાંથી શરીર પરિપક્વ થયું એમ વચન બીજમાંથી શું પાકે છે એ તો જોવો છો. શું પાકે છે? જી હા. દેશ દેખાડ્યો ગુરુએ, સુતેલો જગાડ્યો રે. દેશ દેખાડ્યો ગુરુએ, સુતેલો જગાડ્યો રે. અમર પુરુષ ઓળખાયો, અમર પુરુષ દેશ. હજી કાઠિયાવાડ માંથી આવ્યા છીએ એટલે આપણે એને દેશ કયા કરીએ છીએ. દેશ ક્યાં ગયા છે? તો દેશમાં ગયા છે. અને આહામો કાંઠો પરદેશ. હાજી, આહામો કાંઠો કાઠિયાવાડ અને આ ગુજરાતની વચમાં એક મોટી ખાડી આવી ભાવનગરની, એટલે આની કોર રહે છે બધા પરદેશી લાગે, ઓ બાજુ રહે છે એ બધા દેશના લાગે. એમ શરીર અને સંસારમાં રહે એ બધા દેશના લાગે. આ શ્વાસે વિશ્વાસના છે એ બધા પરદેશના લાગે. પણ પરદેશી સાથે ન હોય પ્રીત એમ કહે છે સંતો. પરદેશીની પ્રીત એમ કહે છે સંતો. શું કામે? કે શરીરને ભરોસો નથી કે શ્વાસ મને મૂકીને ક્યારે ભાગી જશે. સાંભળો છો? અને શ્વાસ નહીં ભરોસો નથી કે શરીર મને મૂકીને કઈ પડી જશે. કેમ મૂંઝાઈ ગયા? એવું છે. એટલે ક્યાં રહેવું એ આપણે ગોતવા માટે ગુરુનું જ્ઞાન છે. એમ કહે છે દેશ દેખાડ્યો ગુરુજી, સુતેલો જગાડ્યો.
અમર પુરુષ કોણ? અમર કોણ છે? અમર કોણ? શ્વાસ, શરીર, અમર કોણ છે? એક બોલ. કયો બોલ? કયો બોલ? સદગુરુ હમ પે નવાજિયા, નવાજિયા, સદગુરુ હમ પે નવાજિયા, દીના દીના અમર અમર બોલ બોલ બોલ, અમર બોલ. સદગુરુનો સબરી આજે અમર બોલ. અહીંયા એક દિવસ ભગવાન મર્યાદા પુરુષોત્તમની લીલા કરશે ને ત્યારે અહીંયા આવશે સબરી, અહીંયા આવશે. મને મારા ભજનમાં વિશ્વાસ છે, મારી કુટીરમાં મેં તપ કર્યું છે એમાં મને વિશ્વાસ છે. અહીંયા આવશે કારણ કે અહીં અમર બોલને મેં સાચવીને થાપ્યો છે. આજે અહીં મારા ગુરુએ અમર બોલ સાચવીને ધીમે રહી અને એવો વાવ્યો છે, ખાતર પૂરી અને એને જલ સિંચી. આજે કરણીના ક્યારા કર્યા ને પ્રેમે સિંચાય ને પાણી. અમર બોલ. અહીં મારા ગુરુએ અમર બોલ કીધો છે કે અહીં આવશે, અહીં આવશે, અહીં આવશે. અમર માને ગુરુએ અમર બોલ આપ્યો. ધન્ય હો દેવંગી નકળંગી બાવા. જ્યાં અમર હવે ત્રણ કાળમાં તારી સામું કોઈ નહીં જોવે. જ્યાં દીકરી દેવીદાસ બાપુએ અમર માને ખાલી એટલું કીધું કે અમર, આ બધા રક્તપિત્તના દર્દીઓ માટે જોડી ફેરવવાનું મને ફાવી ગયું છે, એટલે દીકરી જોડી તો હું બરાબર ફેરવી આવીશ. આ ગામડામાં જઈ અને રામરોટીના ટુકડા માંગી આવીશ. બેટા તું જગ્યાની સેવા કર. હમણાં આવ્યો. અમરબાને અજુકતું લાગ્યું કે બાપુજી તમારા પગ આ પ્રદક્ષિણા કરી કરીને થાક્યા છે, મારા પગને થોડું એવું બળ મળે આવી મારી પર કરોડા કરો. જોડી મને ફેરવવા આપો. આજે જોડી મને ફેરવવા આપો. ડમરાળા ગામના દયાશંકર મહારાજ મુંડિયા સ્વામી બન્યા. એણે એની પરાનો બોલ કીધો. હે સતની જોડી મારે કાંધે ધરી, કાંધે ધરી મારે સિરે ધરી હો. મેં મુંડિયા પીર પચમરા. એમ અમરમાં કે મને જોડી આપો. દેવીદાસ બાપુથી એટલું બોલાઈ ગયું. અમર અમર દીકરા જોડી હું બરાબર ફેરવું છું. અમર તારું સ્ત્રીનું શરીર છે, રૂપાળું શરીર છે દીકરી. જગત તને સારી આંખે નહીં જોવે, એના કરતા તું જગ્યા મારે જોડી ફેરાવીને હું આવું. અમર માને અંગારા જેવો સળગતો કોલસો મૂક્યો હોય જેમ ડામ દેવાય એવો સમ સમ થયો. અરે સ્ત્રીનું શરીર છે એટલે, રૂપાળું શરીર છે એટલે જગત સારી નજરે નહીં જુએ. અરે જગત સારી નજરે ન જુએ પણ જગતનો સર્જનહાર જગદીશ તો મને ઓળખે છે ને. એને શ્વાસે તો હું જીવું છું, એ તો મને ઓળખે છે ને. જગત ભલે ગમે તે નજરે જોવે, આજે ગુણ અને દોષમય જગત, તપ અને પ્રપંચનું આ જગત, તપ બલનું જગત, પ્રપંચના બળનું જગત. એટલે
એ જ ઘડીએ એ જ સેકન્ડમાં એવા બોલ ગુરુના જ્યાં કાનમાં પડ્યા એ જ ક્ષણે અમરમાની ચકોર નજર ગોતવા માંડી. શું ગોતવા માંડી? ઘાસ કાપવાનું દાતરડું. ઢાળિયામાં જોઈ ગયા, દાતરડું હાથમાં લઈ લીધું. આણું વળીને સાસરે જાતી હતી એ ડવ શાખના આયરની ખમીરવંતી એ દીકરી બા જેમ ઘાસનો પૂરો વાઢે એમ માથાના તેલ સિંચેલા એ કેસને વાઢીને મૂકી દીધા. સામે ધૂણો હતો ધગધગતો, અંદર ધૂણો અગ્નિ ભર્યો છે. ભારેલા અગ્નિમાં દાટેલો ચીપિયો અમરમાએ બહાર કાઢ્યો અને એ ચીપિયાને જ્યાં સળગતો અંગારા જેવો હતો ત્યાંથી લઈ એક દાગ અહીંયા પાડ્યો, એક દાગ અહીંયા પાડ્યો. શમ શમ શમ. અગ્નિ દાગ તરત જ આ રંગને રૂપને બદલાવી નાખ્યો અને એ જ સેકન્ડમાં દોડ્યા છે. દેવીદાસ બાપુને કહે છે, બાપા હવે તો તમારું જગત મને બીજી નજરે નહીં જોવે ને બાપા. અમર, હા બાપા હવે તો તમારું જગત મને બીજી નજરે નહીં જોવે ને, જોડી મને આપો. તઈ દેવીદાસ બાપુની પરા અમર બોલ બોલી. એ દેવીદાસ બાપુને ખબર નહોતી કે મારે શું બોલવાનું છે, પણ એની પરા બોલી કે જા અમર, હવે 3 કાળમાં તારી સામું કોઈ ન જોવે, કોઈ ન જોવે. તું જાગ્રત હશે કે સપનામાં હશે કે ઘાટ નિંદ્રામાં પોઢી હશે દીકરા, પણ તારી સામું કોઈ નહીં જોવે. દીના અમર બોલ, દીના અમર બોલ, સદગુરુ હમ પીનવાજિયા ને દીના અમર બોલ. પછી શીતલ છાયા ગુરુદેવની હંસ કરે કિલો, હંસાલો સદગુરુજીના દેશમાં સદગુરુજીના દેશમાં તારી કગવા બુદ્ધિ મટી જા એ હંસા. તારી કગવા બુદ્ધિ મટી જાય તારા આવારે ગમન મટી જાય હંસા. તારા આવારે ગમન મટી જાય હંસા. કોઈ પિયો એ પિયાલા નિર્ભે નામના, કોઈ પિયો રે એ પિયાલા નિર્ભય નામના, કોઈ પિયો રે પિયાલા ગુરુના પ્રેમના.
કોઈ પિયો રે એ પિયાલા ગુરુના પ્રેમના હંસા અગોરો ચંદનો હોડો હાલે હંસા અગર ચંદનના હળ હાલે અગર ચંદન અગોરો ચંદનો હોડો હાલે સાગર ચંદનના હળ હાલે એક બાજુ ચંદ્ર નાળી એક બાજુ સૂર્ય નાળી ઓગો ચંદનો ના